માંડ સૈત્ર પાક પાક ઘોડે વિરુદ્ધ તુર ધરા પદે બજે દિગંબરે મનો વિનોદ મેં તું વસ્તુ ને 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 ધન્યવાદ આભાર ભાઈ ભાઈ માટે મળ્યા છે એ બધા આટલો ગોળ કરી રહ્યા છે આપ બધા સરસ રીતે સાંભળી રહ્યા છો તો ભગવતી અને મહાદેવ ભોળિયોનાથ અને દ્વારકાધીશ ભગવાન ધરણીધર કૃપાનો વરસાદ બધા ઉપર માતાજી અને ભગવાન વરહાવે અહીંયા જેટલા બેઠા ઉપર અને એને ખૂબ આપે સુખ સમૃદ્ધિ અને શાંતિ આપે માતાજી કુટુંબ પરિવાર બધા ભેળા રહીએ એ પણ બહુ મોટી સંપત્તિ છે અત્યારે એ આપણે ત્યાં બહુ વાંધો નથી ગામડામાં ન કરે એ બધું મળી ગયા પછી કુટુંબ પરિવાર ભેળા નથી રહેતા એ કૃપા કરે બધા ભેળા રહીએ અને એવો કૃપાનો વરસાદ વરહે અને ઓલો વરસાદે હવે આવે ધીરો ધીરો અને કેવો વરહે એવું કેવું હોય તો ગીગા બારો છે સપાખરામાં કીધું વરહે એટલા માટે
પાસે જે હોય એ ગાયું માતાજી માટે જરૂર આપજો. વચ્ચે જોડી લઈને જે યુવાનો ફરી રહ્યા છે, તમારી પાસે 25, 50, 100, 200, 500, 10, 20 જે હોય એમાં નાખજો. કારણ વિદુર નીતિમાં બહુ સરસ એક વાત લખી છે. વિદુર નીતિમાં જે માણસ પાસે બહુ રૂપિયા હોય છતાંય દાન ન કરે અને હાવ ગરીબ હોય અને ભગવાનનું ભજન ન કરે, આનાથી મોટો અભાગ્ય જીવ બીજો કોઈ જગતના ચોકમાં ના હોઈ શકે, એવું વિદુર નીતિમાં કીધું. બીજી એવી જ વાત, બહુ પૈસા હોય છતાંય ભગવાનનું ભજન કરે અને હાવ ગરીબ હોય છતાંય દાન કરે, આનાથી મોટો ભાગ્યશાળી જીવ જગતના ચોકમાં બીજો કોઈ નથી. મારી પાસે 1 કરોડ રૂપિયા હોય અને હું દાનમાં 1 લાખ આપું, એક માણસ પાસે ખાલી 100 રૂપિયા હોય અને ઈ દાનમાં 50 રૂપિયા આપે ને તો મારાથી મોટો દાતાર છે. મેં 99 લાખ રાખીને 1 લાખ આપ્યા છે, ઓલાએ 50% આપી દીધા છે, એની ન્યા નોંધ થાય છે. કેટલામાંથી કેટલા આપો છો એનું અસ્તિત્વ નોંધ કરે છે. એટલે જરૂર જેને માતાજી આપ્યું હોય, બધા જોડી આવી છે એમાં જરૂર આપજો. એટલા માટે વર્ષ પૂરા થવા હોય તો આજ મારે તમારે અહીંયાથી મંડાણામાંથી યાદ કરવા પડતા હોય તો એને સનાતન માટે, હિન્દુત્વ માટે, ધર્મ માટે કેટલું આપણા માટે એને કર્યું હોય છે, એટલે આપણે એને યાદ કરીએ છીએ. અહીં માતાઓ બહેનો ઘણી સંખ્યામાં બેઠા છે. વિનંતી કરું, પગે લાગી કહું, તમારા બાળકોને એકાદી જૂની વાર્તા સમજાવજો, સંતોની, મહાપુરુષોની, સુરવીરોની. અઠવાડિયે એકાદી વારે સમજાવજો, એકાદી વાત સંભળાવજો, કાંઈક વાર્તા 1-2 આગળના સંભળાવજો. અનુપમા ઓછી જોવાય કાંઈ વાંધો નહીં, જરાય દુઃખી નથી. તમને એમ લાગે છે કે આ દુઃખી છે. હા, એટલા બધા ગાંડા તૂર થઈ ગયા છે. આપણા સનાતનને ભાંગવાની જ કોશિશ તમે જ્યાં જોવો ને, તમે જાહેરાતો જોવો, વેબ સિરીઝ જોવો, બધાયમાં પૂરું કરી દેવાનું જ આવે છે. જાહેરાતો જેવી આવે છે ખતમ કરે. આપણા બેનું પાછા બિચારા ભોળા, ઓલી કરીના કપૂર આવીને એમ કહે કે આ કપાસિયાનું તેલ ખાવાનું છે, હેલ્ધી છે, એટલે બેનું ઈ ડબલું ગોતે. હવે કરીના કપૂર નવાબની વાઇફ છે, મધ્યપ્રદેશની, 50% પ્રોપર્ટી એના ઘરવાળા નામે છે. ઈ કપાસિયાનું તેલ ખાય, પણ આપણા બેનું બિચારા ભોળા ઈ ડબલું ગોતે. એટલે જોઈ સાવલા આમ લાંબા વાળ કરીને કે કેસ કિંગ તેલ, બરોબર, તેલ બતાવે જાહેરાતમાં. આપણી બેનું ઈ જ તેલ ગોતે. હવે જોઈ સાવલાના લગ્ન થયા તેથી જેમ ઘરવાળાને ટકો હતો, ઈ ખબર છે તમને? વાળ જ નહોતા તો ઈ નો ત્યાં વાળ થઈ જાય ને. પણ ઈ આપણે સમજાવવાનું છે બધું, એટલે તમે જોઈને બધું આમ લેજો એમ. આપણે રોલ મોડેલ આપણા કોણ હોય? ઝાંસીની રાણી આપણું રોલ મોડેલ હોય, જયવંતાબાઈ હોય, જીજીબાઈ હોય, વલ્લભભાઈ પટેલની દીકરી મણીબેન. કોકની વાંચો તો ખબર પડે. જેનો બાપ નાયક વડાપ્રધાન હોય અને એની દીકરી પોતાના કપડાં પોતાના બાપના હાથે બનાવે, કપડા બનાવે મણીના હાથે. અને હાડીમાં થીગડા હતા મણીબેનને, વલ્લભભાઈ પટેલની દીકરીને. કોકે કીધું કે આ થીગડા તમારી હાડીમાં છે, આ શું છે વાત આ બધી? એટલે એને કીધું કે આ થીગડા છે ને મારા બાપની ગરીબાઈના નથી, મારા બાપ વલ્લભ પટેલની ખાનદાનીના થીગડા છે. હજી ભારતને ઘણો બધો આગળ લઈ જવાનો છે. ભલા માણસ કોની વાત કરવી? માતાઓ બહેનો બેઠા એટલે મારે એક પ્રસંગ કેવો છે. હું વાતુનો માણસ છું, ગાવાનું વચ્ચે વચ્ચે રાખીશ, એમાં કઈ સારી વાત છે ગાવું ઈ, પણ બધાય કલાકારો મારા પ્રત્યે આનંદ કરાવશે. પણ મને એમ થાય 2-5 વાતો આ વડીલો અહીંયા આવા બેઠા, યુવાનો સુધી મારી વાતો પૂગે. ઘણા દીકરીઓ બેઠા, 15 વર્ષની કોઈ દીકરીઓ અહીંયા હશે, 15-17 વર્ષની, એને ખબર પડે કે હિન્દુસ્તાનની દીકરી કોણ હોય ને એનું રોલ મોડેલ કોણ હોય. આ લગ્ન થાય મારે વધારે કેવું નથી, પણ ધરાજ કહેવાય જાય. થોડા મહિનામાં ફાંદા ઉગાડા કરીને એડવર્ટાઈઝ દે ભણની દીકરી, આપણા રોલ મોડેલ હોય. મને આમ પીડા થાય છે એટલા માટે આ બોલાઈ જાય છે. આ હકીકત વાત તમને કહું છું હું. ઈ પાવડર હુંગે તઈ બેડમાંથી ઊભા થાય, ધોળું પાવડર હુંગે તઈ ઈ આપણા હોય. સવારમાં ઉઠવું હોય જાગી ન હગે, ધોળું પાવડર હુંગે પછી આમ કરતા ઉઠે, આમ. હવે ઈ આપણા રોલ મોડેલ કેવાના? કોલેજો સુધી પુગાડી દેતા ધોળા પાવડર, સમજો ને? ધોળા પાવડરમાં ડ્રગ્સ ને આ બધું. અને એ તોય આપણા એ રોલ મોડેલ ના હોઈ શકે. મારે એક નાનકડી વાત કરવી. અહીંયા ચૌધરી સમાજ પણ ઘણો બેઠો હોય છે, અહીંયા ઠાકોર સમાજ છે, રાજપૂત ભાઈઓ હોય, દરેક જ્ઞાતિ હોય ભાઈ અહીંયા. પણ મારે કેવું છે એક વાત ઈ કે ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ આ ત્રણેય દેશ માટે જ્યારે ફાંસી ને માથે ચડી ગયા 23 માર્ચ 1931 ના, અને એના પછી તરત બંગાળની માલિકો ખબર પડી, આખા ભારતમાં ખબર પડી હતી, પણ બંગાળમાં 2 દીકરીઓ સ્કૂલમાં ભણતી હતી. ઘણી વાર દીકરીઓ નાની હોય ત્યારે એમ થાય હું શું કરી શકું? 15 વર્ષની 14 વર્ષની દીકરી શું કરી શકે? એમ થાય ને, હું શું કરું? તો એને ખબર પડે કે આ દેશની દીકરીઓ શું કરી શકે.
14 વર્ષની દીકરીની ઉંમર હતી, ચૌધરીની દીકરી હતી, સુનીતિ ચૌધરી. કેટલી વાર મેં આ વાત કરી છે, સાંભળજો. 14 વર્ષની દીકરી. કોકદી વિચાર કરજો, અટાણે કેમ હાલવું એ ખબર ન હોય. 14 વર્ષની દીકરીઓ, હા, બાથરૂમમાં ગરોળી કરી જાય, રાયડે થાય, ગરોળી મમ્મી ગરોળી. તો મમ્મીએ પાછી જોવા આવે, અરે અરે મગરની અણહાર આવે છે. મગરની અણહાર આવે પણ ગરોળી છે, એ થોડી મારી નાખવાની છે, મગર થોડી થવાની છે. પણ 14 વર્ષની દીકરી સુનીતિ ચૌધરી અને 15 વર્ષની શાંતિ ઘોષ નામની આ બે દીકરીઓ બંગાળમાં સ્કૂલમાં ભણતી હતી. એને ખબર પડી કે રાજગુરુ સુખદેવ ભગતસિંહ ફાંસીને માથડે લટકી ગયા છે દેશને આઝાદ કરવા માટે, અને ઈ ત્રણે ફાંસીએ સડી ગયા. એટલે આજે લાખો કરોડો ભારતના યુવાનો છે એ દેશ માટે આમ ઊભા થઈ ગયા છે, જાગૃત થઈ ગયા છે. તો બે દીકરીનો શું બેનપણી હતી, બે ફ્રેન્ડ હતી. અત્યારની ભાષામાં કહું તો એને વિચાર થયો કે આ ત્રણ જુવાનો ફાંસીએ ચડીને જો ભારતના યુવાનોને જગાડી શકતા હોય તો આપણે હિન્દુસ્તાનની દીકરીઓ છે, આપણા જેવડી 15 ને 14 ને 17 વર્ષની દીકરીઓને જગાડવા માટે આપણે કઈ કરવું જોઈએ. બે દીકરીઓ એક પ્લાન બનાવ્યો. આ હકીકત રિયલી વાત કરું છું તમને. એક પ્લાન બનાવ્યો. કેવો પ્લાન બનાવ્યો? સ્કૂલમાં ભણતા ઘરેથી હેરવી સાના પૈસા કાઢી લે આપણા ઘરે જઈ પોતાના. પણ આવી રીતે કાઢ્યા એટલે એને આપણે ઓલું નથી કહેતા. અને પોતે ટ્રેનિંગ ગન ચલાવવાની, રિવોલ્વર પિસ્તોલ ચલાવવાની ટ્રેનિંગ લઈ આવે પૈસા દઈ, અને સુપી રીતે પિસ્તોલ ખરીદી લીધી બે. અને પછી જે સ્કૂલમાં બે દીકરીઓ ભણતી હતી, સુનીતિ ચૌધરી અને શાંતિ ઘોષ, બે દીકરીઓએ એક ડુપ્લિકેટ એની સ્કૂલનો પત્ર બનાવરાયો. સ્કૂલમાં વાર્ષિક ઉત્સવ છે એવો પત્ર બન્યો, પણ હતો નહીં. અને ઈ પત્ર લઈ અને જે બંગાળની માલિકો ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ હતો, ડીએમ સ્ટીવન નામનો અંગ્રેજ ચોપાવાળો અધિકારી, ફાટી ધુવાડી ગયેલો, ટાણે અડધો બકરો ભેટો ખાઈ જાય, ભંભલા ભરી દારૂ પીવે, હિન્દુસ્તાનની આપણી દીકરીઓ હાલી જતી હોય તો હાલતા શરીરમાં ભાલાના ઘૂસતા મારતો જાય, હેલો જાય, આવો ફાટી ધુવાડી ગયેલો સ્ટીવન. અને એને મારી નાખવો છે એવું નક્કી કર્યું. ભલે આપણી ઉંમર નાની હોય, પણ હવે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ઈ વખતનો અંગ્રેજનો, એટલે અટાણે મળવા પરસેવા વળી જતા હોય આપણને, તો ઈ વખતનો ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ એટલે. પણ બે દીકરીએ ડુપ્લિકેટ પત્ર બનાવી અને પગે લાગતી ચોકીદારોની પાસે જઈને પગે લાગે, પગમાં પડી જાય, મારે ધક્કા મારે. તો કે એકવાર રોતી એકવાર અમને સાહેબને મળવા દો, સ્ટીવન સાહેબને. અમારી સ્કૂલનો વાર્ષિક ઉત્સવ છે ને એનું ઇન્વિટેશન દેવા માટે અમે આવ્યું છે, બીજું કાંઈ કામ નથી. બે દીકરીઓ, એક 14 વર્ષની ને એક 15 વર્ષની. આ કોઈ બનાવેલી કહાની નથી હો, સત્ય ઘટના છે. આ ભગતસિંહ રાજગુરુ સુખદેવ 23 માર્ચ 1931 ફાંસી સીધા એના પછી તરતની આ વાત છે. અને બે દીકરીઓ ગરગરતી ઠેઠ સ્ટીવનની ઓફિસ સુધી પૂગી ગઈ. એવડું મોટું બિલ્ડિંગ, એવડી મોટી ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટની ઓફિસ, અને પૂગી ગઈ ઠેઠ હો બે. અને સ્ટીવનની પાસે જઈને આમ કાગળ આપ્યો હાથમાં. સાહેબ પગે લાગીને આમ નમસ્કાર કરીને કીધું, સાહેબ અમારો વાર્ષિક ઉત્સવ છે સ્કૂલનો અને તમારે આવવાનું છે, અને તમે હાજરી તો ન આપો, તમારી પાસે સમય ન હોય, તમે આવડા મોટા ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ છો, ડીએમ છો, પણ એક અમને શુભેચ્છા પત્રક ખાલી લખી દો. અને આમ હાથમાં કાગળ લીધો મેજિસ્ટ્રેટે, આમ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ પણ વાંચતો તો પણ એનું ધ્યાન પૂરું કાગળમાં નહોતું. આમ વાંચતો જાય, દાંત કાઢતો જાય, દીકરીના શરીર સામું જોતો હોય, પગથી માથે સુધી શરીર સામું જોતો જાય, વાંચતો જાય. એમાં દીકરીઓને ખબર હતી કાગળ વાંચવાનું પૂરું થાય એટલે પછી અમારી ઇજ્જત સલામત નહીં રહી. બે દીકરીઓને ખબર હતી, પણ વાંચતા દાંત કાઢતા પત્ર વાંચવાનું પૂરું થયું ને, બે દીકરીઓએ સુનીતિ ચૌધરીની ઉંમર 14 વર્ષ અને શાંતિ ઘોષની ઉંમર 15 વર્ષ. સાંભળજો, બે દીકરીઓએ કપડામાં સુતાવેલી એક આરે બે પિસ્તોલ કાઢી અને 6 દૂર 12 ગોળી ધરબી દીધી હતી સ્ટીવનને, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટની છાતીની માલિકો ભલા માણસ. આ બનેલી હિસ્ટ્રી છે, બનેલો ઇતિહાસ છે. આપણી દીકરાઓને આવી વાર્તાઓ સંભળાવજો. નેકરે હાવ નીકળી પડ્યા છે, જીંજા કે હે 4 દિન બાકી છે, 4 દિન કુંડાળા કાઢવા નહીં, હારું કરવા 4 દિન હોય તો. હા, એટલા માટે હું કહું છું, આ હારું સાંભળજો, નકર એકલા રહેજો, જેવા તેવા ગીતે નો સાંભળતા. હમણાં અમારા એક પ્રોગ્રામમાં એક બેન ઊંચા થઈ ગાતા હતા, ઊંચા થઈ પૂછો જરા પૂછો મુझे क्या हुआ है, मैं કીધું હડકવા हुआ है, क्या हुआ है કીધું અમારા પ્રોગ્રામમાં તો રહેવા દો. આ હાવ આ હકીકત કહું છું. પણ ગોળીએ દીધો ને આખું બિલ્ડિંગ ઘેરાઈ ગયું પોલીસ થી. એવડા ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ને મારે, ડીએમ ને મારે, એટલે બે દીકરીને પકડી. મિત્રો કોક દીક વિચારજો, આપણે કરીને એન્જોય કરો, ફરી લ્યો, મજા કરી લ્યો ખાલી.
કોક દીક આ બધાને યાદ કરજો, ભારતને કેમ આઝાદ કર્યો. તો હવે ભારતને સુપર પાવર બનાવવા, વિશ્વગુરુ બનાવવામાં આપણી જવાબદારી છે. આપણાથી જેમ આવે એમ ખાવું, રખડવું, મોજા આવે એમ ગાડું ઉલાડવી, કોકની ઈર્ષા કરવી, જ્ઞાતિવાદ થાય એવા મેસેજો ફોરવર્ડ કરવા, એ આપણો ધંધો નથી. આપણી પાસે સમય ન હોવો જોઈએ 5 મિનિટનો. મારી પાસે સમય જ નથી, મારે રાષ્ટ્ર માટે કંઈ કરવું છે, કર્યા જ કરવું. આપણે ફ્રી ન હોવા જોઈએ. આ હકીકત કહું છું. 2 દીકરીને પકડી જીવતી, પછી તો ઓલાને તો મારી નાખ્યો, 12 ગોળીઓ ધરબી દીધી. 2 ભૂખ મારી દીકરીઓની છે, પગે લાગવાનું મન થાય. આજે એમ થાય કે એના પછી એના ફોટા કોતી પગે લાગી. આનાથી મોટી માતાજી કઈ હોય આપણા માટે. અને 2 દીકરીઓને પકડી, અને મિત્રો આપણને એમ લાગે ને આપણે આઝાદ થઈ ગયા ખુશીથી જટ દેદી અમે આઝાદી બીના ખડક બીના ઢાલ. સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ. મહાત્મા ગાંધીને મારા વંદન છે. એ મહાપુરુષે દેશ માટે બહુ મહેનત કરી, પણ આપણે એને ખૂબ આપ્યું. જો નોટે નોટે બેઠા છે, પણ એક અહીંયા તારણ તરીકે આવ્યો એટલે કહી દઉં. કોઈના મગજમાં એવો જો વેમ કરી ગયો હોય મહાત્મા ગાંધી એકલાએ આઝાદી અપાવી, તો એ વેમ કાઢી નાખજો. કેટલાય નવલોયા યુવાનો દીકરીઓએ ધમધમતા લોહી રેડાને ફાંસીને માગશે તો લટકી ગયા ને એટલે દેશ આઝાદ થયો છે. એનો અર્થ એવો નથી મહાત્મા ગાંધીએ કાંઈ નથી કર્યું, બહુ કરી મહેનત. પણ દેદી અમે આઝાદી બીના ખડક બીના ઢાલ, તો ઈ વાત ખોટી છે. ઈ 2 દીકરીને પકડી, ટૂંકમાં વાત કરી દો. અને પછી આમાં વડીલ કોક હોય ને એને પૂછજો, એમને ખબર હોય. ઘો હોય ને ઘો, આપણે ચંદન ઘો કહીએ, ઘો ભોયરા જેવી. ઈ ઘોનું ચામડું ઉતારી ઈ ઘોનો કોયડો બનાવવામાં આવતો, કોયડો મારવા માટે એના ચામડામાં. અને ઈ એવો લાગે કે જેને મારે ને આમ શરીરે આટો વાટે ને કોયડો પાછો આમ નીકળે ને એટલે જ્યાં જ્યાં આડ્યો હોય એટલું માછલું આસુ ચામડું ઉતારી દે. એવા કોયડાથી 2 દીકરીઓને માર્યો અને ફાસ્ટેગ કોર્ટ ચાલી. મિત્રો આ વાત હકીકત તમને હું કહી રહ્યો છું. ફાસ્ટેગ કોર્ટ ચાલી જલ્દી. છેલ્લી મુદત જ્યારે હતી ત્યાંથી 2 દીકરીઓ સુનીતિ ચૌધરી અને શાંતિ ઘોષ. પધારો પધારો મહેમાનો, પધારો, આવો બિરાજો બિરાજો. જેટલા મહેમાનો અહીંયા આવી રહ્યા છે, આવે છે, પહેલેથી આવીને બિરાજમાન છે, પાછળ ઊભા છે, બધાયનું અમે આયોજક મિત્રોથી સ્વાગત કરીએ છીએ. અમારા માટે બધાય હરખા છે, પણ મને થોડું એમ થાય કે હું 1-2 આવી વાતો બાપુ આ સમાજ સુધી ભૂગે અને ખબર પડે કે આપણું ભારત શું હતું. એ જો ખબર નહીં પડે તો આપણે ક્યાંય નહીં રહી. એ વાત હકીકત છે. એ 2 દીકરીઓને એમ કહેવાય છે કે છેલ્લી મુદત જ્યારે કોર્ટની હતી ને આવતા હતા લઈને કોર્ટમાં, ત્યારે નાચતી આવતી હતી, ગીત ગાતી આવતી હતી દેશભક્તિના. અને પછી શું કામે આનંદમાં હતી ખબર? કે આજે અમને ફાંસી મળી જશે, અને અમને ફાંસી દઈને મળી જશે એટલે અમારા જેવી 14-14, 13-13, 15-15, 17 વર્ષની કરોડો દીકરીઓ હિન્દુસ્તાનમાં દેશને આઝાદ કરવા માટે નીકળી પડશે. એટલા માટે હરખાતી હતી. બોલો, હાટુભાઈને લાડવા દબાડવા માટે નહીં. અને મેં એવું જજે ફેસલો આપ્યો, અને ફેસલામાં એવું કીધું કે 2 દીકરીઓની ઉંમર હોવાને કારણે એને ફાંસી આપવામાં નથી આવતી, કાળા પાણીની સજા કરવામાં આવે છે. હા 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 સાહેબ, 2 દીકરી ભાંગી ભૂકો થઈ ગયો, ઢળી પડ્યું, બહુ રોયું. 2 બસ ભરીને રોયું. સુનીતિ ચૌધરી, શાંતિ ઘોષ બહુ રોયું. પછી કાળા પાણીની સજા થઈ. હવે મારે કેવું છે, હમણાં પરીક્ષા આવે છે, પછી પાછી વૈશાખ મહિનામાં આવશે. એકવાર નપાસ થાય કે મારે મરી જાય, એને સાંભળજો. 2 દીકરીઓ કાળા પાણીની સજામાં ગઈ, 7-7 વર્ષ જેલમાં રહ્યું. પછી જેલ ધોવાણી બીજા વિશ્વયુદ્ધ વખતે. આ બધા જાણો છો, આખો ઇતિહાસ જબરો છે. એટલે એ જેલમાંથી છૂટી અને પાછી આવ્યા પછી 2 ભણવા બેઠીને અભ્યાસ પૂરો કર્યો. અને શાંતિ ઘોષ ડોક્ટર, શાંતિ ઘોષ બંગાળની MLA બની, અને સુનીતિ ચૌધરી ઈ ડોક્ટર બની. ભલા માણસ, આ 2 દીકરીઓ આટલું કર્યા પછી 7 વર્ષ જેલ ભોગવ્યા પછી પાછું ભણતર પૂરું કર્યું. બોલો, આ તો એકવાર નપાસ થાય કે માલે મરી જાવ, તું જન્મું જ મરેલું છો, હવે તારે મરવાની જરૂર જ નથી. મંદી આવી ગઈ, ભણતરમાં પૂરું થઈ ગયું, મારે ટકાનું, હું નપાસ શું કરું? બોર્ડમાં આંગળી નાખ. બીજું શું કહેવાનું હોય હવે? આમાં એવાની પાસે 2 હતા જ નહીં નબળા વિચારવાળા પાસે. ગમે એમ થઈ જાય. 7 વર્ષ જેલ ભોગવા પછી 2 દીકરીઓ પાછી, એક ડોક્ટર બની, એક MLA બની હતી. કહેવાનો અર્થ આ આપણી પરંપરા છે. તો આવડી દીકરીઓ જો રાષ્ટ્ર માટે કઈ કરી શકતી હોય તો હું તમે કેમ નહીં? મહારાણા પ્રતાપ તો શેરો દાખો પડે ને. અજબદે પવાર નામના રાજપૂતાણી પડખે ઉભીને કહેતા હતા કે રાણાજી થાકી ગયા હો ને તો થોડોક વખત પોરો ખાઈ લ્યો, કેડે બાંધેલી 2 તરવાર અને ચેતક ઘોડો મને આપી દો. આ રાજપૂતાણીને તેવડ છે, મેવાડને કેમ ઘેરે કરવું? એ ભલા માણસ આ પડકારો હતો. એટલે અટાણ બજારમાં બગડાતી બોલ કે તમે અંદર રહી જાઓ, તેડી બાથી જોઈ જાઓ. એની વાતો ન રહી. એટલા માટે
એ દુનિયાની મોહ માયા બધી ખોટી છે. દ્વારકા વાળો હાથો છે. દ્વારકા વાળો હાથો વનરાજસિંહજીભાઈ બારડ મારા મિત્ર એમનું સ્વાગત શ્રી સરપંચ શ્રી મહેન્દ્રસિંહજી ચૌહાણ રાજપૂત એ અમારા વનરાજસિંહભાઈનું અહીંથી સન્માન કરશે. આપણા મહેમાનોને માન દલ ભરીને દીધા નહીં કાઉ પાથરી છે પ્રાણ સાચું હોરઠિયો ભણે એમ મહેમાનો છે એમને આપણે સન્માન કરવું જોઈએ. અને બીજા આઝાદભક્ત યુવાન શ્રી મુકેશજી ને હા મુકેશજીભાઈ ઠાકોર મને શું છે લખેલું આપો તો સ્પષ્ટ લખજો ને કે મારું ભણતર એકચ્યુઅલી ઊંચું થોડું. આ મુકેશજીભાઈ નું કોણ કરવાના છે? મોતીભાઈ હા તાલુકા ભાજપ ઉપપ્રમુખ મોતીભાઈ દેસાઈ એ મુકેશજીભાઈ ઠાકોર એમનું સન્માન કરશે. અને સંજયભાઈ ચૌધરી બરોબર હા હવે બરોબર સંજયભાઈ ચૌધરી એમનું સ્વાગત જયંતિભાઈ ઠાકોર કરશે. આપણે જ્યારે સ્વાગત થાય ત્યારે જોરદાર તાળીઓથી આપણે મહેમાનોને આપણે વધાવશું. એટલા માટે ચેરમેન શ્રી લીલાભાઈ સુથાર કલ્પેશભાઈ શાહ એમના તરફથી અહીંયા બધાય જેટલા બેઠા છે ને આ બાજુ આ માતાઓ બહેનો આ બધાય તાળીઓથી વધાવજો. ગાયું માતાજી માટે આજના પ્રોગ્રામમાં 1,51,000 રૂપિયા આપવામાં આવે છે એમના તરફથી. જોરદાર તાળીથી આપણે વધાવી. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. અને SRP ગ્રુપ મડા